ગ્રેટરને પોલિથીન પહેરાવીને તો જુઓ। જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં ફરીથી લઈને આવી છું તમારા માટે ખૂબ જ ઉપયોગી એવા ઘણા બધા આઈડિયાઝ। તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો, કારણ કે દરેક આઈડિયા તમારા ઘરની અંદર તમને ખૂબ જ ઉપયોગી થવાના છે। અને જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુનું બેલ આઇકન જરૂરથી ક્લિક કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। સૌથી પહેલો આઈડિયા જોઈએ। અત્યારે ઉનાળાની સિઝન છે એટલે દરેકના ઘરમાં કાંદાનો યુઝ સૌથી વધારે થતો હોય છે, પરંતુ કાંદા છે ઘણી વખત શું થાય કે સડી જતા હોય છે, જલ્દી ખરાબ થઈ જતા હોય છે। તો એવું ના થાય અને લાંબા સમય સુધી કાંદા સારા રહે એના માટે તમારે શું કરવાનું છે કે જે પણ વસ્તુની અંદર તમે જે પણ બાસ્કેટ યુઝ કરતા હોય કાંદા બટેકા રાખવા માટે, એની અંદર તમારે શું કરવાનું છે, નીચે એક ટીશ્યુ પેપર રાખી દેવાનું છે। તમે અહીંયા કને ન્યૂઝપેપરનો ઉપયોગ પણ કરી શકો છો। ત્યારબાદ જે પણ કાંદા છે એને આપણે આની અંદર મૂકી દેવાના છે। ત્યારબાદ શું કરવાનું છે એ હું તમને જણાવું તો ફક્ત આટલું જ નથી કરવાનું। ત્યારબાદ ફરીથી તમારે એક ટીશ્યુ પેપર લઈ લેવાનું છે। તો કોઈ પણ ટીશ્યુ પેપરનો કપડો લઈ શકો છો તમે, અથવા તો તમારી પાસે કોઈ સુતરાઉ કપડું હોય તો એનો ટુકડો પણ અહીંયા તમે લઈ શકો છો। ત્યારબાદ એની અંદર થોડા આપણે ચોખા ઉમેરી દેવાના છે અને એક પોટલી જેવું આપણે બનાવી અને કાંદાની વચ્ચે ઉમેરી દેવાનું છે। અને થોડા ચોખા લઈ અને તમારે જે કાંદા છે એના ઉપર પણ આ રીતના ઉમેરી દેવાના છે। ચોખાના લીધે શું થાય કે જેટલું પણ મોઇશ્ચર હોય એ બધું મોઇશ્ચર એ શોષી લે છે અને કાંદા જલ્દી ખરાબ નથી થતા। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। આપણે બધા જ કિચનમાં આ રીતની મોટી બેગનો યુઝ કરતા હોઈએ છીએ શાકભાજી લેવા માટે કે પછી ફ્રૂટ લેવા માટે, પરંતુ આ બેગને જ્યારે આમ તેમ મૂકી દઈએ ત્યારે એને શોધવામાં મુશ્કેલી થતી હોય છે। તો એને સરખી રીતે રાખવા માટે શું કરવાનું છે, તમારે કોઈ પણ એક બોટલનું ઢાંકણ લઈ લેવાનું છે અને ત્યારબાદ લેવાનું છે ડબલ સાઇડેડ ટેપ। તો અહીંયા શું કરીશું કે ડબલ સાઇડેડ ટેપનો એક ટુકડો આપણે કટ કરી લઈશું અને બોટલના પાછળના ભાગ પર આપણે આ રીતના ડબલ સાઇડેડ ટેપને લગાવી દેવાની છે। હવે શું કરવાનું છે કે ઉપરનું સ્ટીકર આપણે હટાવી લઈશું અને આને તમે રસોડાની અંદર અથવા તો દરવાજાની પાછળ આ રીતના સ્ટીક કરી શકો છો। ત્યારબાદ શું કરવાનું છે કે જે પણ પોલિથીન છે એને તમે આની ઉપર હેંગ કરી શકો છો। જો તમે ભાડાના મકાનમાં રહ્યો છો અને બધી જગ્યા પર ડ્રિલિંગ નથી કરી શકાય એમ, તો આ ઉપયોગી આઈડિયા તમને ખૂબ જ કામ લાગશે। તો જુઓ, હવે કિચનની અંદર આ બેગ એકદમ સરખી રીતે રહેશે। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। ઘણી વખત ફોટો ફ્રેમ હોય કે એના ઉપર હેંગ કરવાનું આપણને આપેલું હોય એ તૂટી ગયું હોય, તો ફોટો ફ્રેમને જો તમારે કોઈ પણ ટેબલ ઉપર રાખવી છે અને એમ જ જો ના રહેતી હોય તો એના માટે શું કરવાનું છે, તમે આ રીતના બ્લોક્સનો યુઝ કરી શકો છો। બાળકો પાસે આ રીતના ઘણા બધા બ્લોક્સ હોય છે કે જેને એ રમવામાં યુઝ કરતા હોય છે। તો અહીંયા મેં 2 બ્લોક્સ લઈ લીધા છે। ત્યારબાદ શું કરીશું, આપણે ડબલ સાઇડેડ ટેપ લઈ લઈશું અને એક સાઈડ પર આપણે આ રીતના ડબલ સાઇડેડ ટેપને ચોંટાડી દેવાની છે। ત્યારબાદ ઉપરનું સ્ટીકર હટાવી અને એને તમે આડી રીતના પણ લગાવી શકો છો, જેમ કે તમે આ રીતના એને લગાવી શકો છો અથવા તો તમે એને ઊભી રીતના પણ લગાવી શકો છો। તો જો અત્યારે હું એને આ રીતના લગાવી રહી છું। હવે આ એક સ્ટેન્ડ જેવું બની અને તૈયાર થઈ ગયું છે। હવે તમે આને કોઈ પણ ટેબલ ઉપર મૂકી શકો છો અથવા ટીવીની બાજુમાં મૂકી શકો છો। આ બિલકુલ પડશે નહીં અને એક છે સ્ટેન્ડ બની અને તૈયાર થઈ ગયું। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। આપણે બધા જ ગ્રેટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ કોઈ પણ વસ્તુને છીણવા માટે અથવા તો ચાયની અંદર આદુને નાખવા માટે, પરંતુ જ્યારે ઓછી માત્રામાં લસણ હોય તો એની પેસ્ટ બનાવવા માટે પણ તમે આ ગ્રેટરનો ઉપયોગ કરી શકો છો। પરંતુ શું થાય કે જ્યારે આપણે ડાયરેક્ટ ગ્રેટર ઉપર લસણને ગ્રેટ કરીએ તો એનામાં આ શું થાય કે એક સ્મેલ આવી જતી હોય છે। તો જ્યારે આપણે ચાય બનાવીએ તો એની અંદર પણ લસણની સ્મેલ આવે છે। તો એના માટે શું કરવાનું છે કે તમારે એક પોલિથીન લઈ લેવાની છે અને જે ગ્રેટર છે એના ઉપર આ રીતના પોલિથીનને પહેરાવી દેવાની છે। આ પોલિથીન એકદમ પતલી હોવી જોઈએ અને ત્યારબાદ આ પોલિથીન ઉપર તમારે આ રીતના લસણને ઘસવાનું છે। અહીંયા તમે જોઈ શકતા હશો કે જે લસણ છે એકદમ સારી રીતના ગ્રેટ પણ થાય છે અને જે પોલિથીન છે એના કારણે આપણું ગ્રેટર પણ ગંદુ નહીં થાય અને એની અંદર લસણની સ્મેલ પણ નહીં આવે। તો અહીંયા હું તમને બતાવી દઉં, ઘણા લોકોને એવું થાય કે અહીંયા આપણે પોલિથીનનો યુઝ કર્યો છે તો લસણ છે બરાબર ગ્રેટ નહીં થાય, પરંતુ એવું બિલકુલ નથી થતું। જુઓ, તમે અહીંયા જોઈ શકતા હશો કે નાની એવી પેસ્ટ બની અને આપણી તૈયાર થઈ ગઈ છે। આ ફક્ત એક જ કડી મેં અહીંયા કને ઘસી છે અને ત્યારબાદ આપણે પોલિથીન હટાવી તો તમે જુઓ અહીંયા કને ગ્રેટર ઉપર બિલકુલ પણ કોઈ પણ નિશાન નથી અને ગ્રેટર બિલકુલ ગંદુ પણ નથી થયું। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। લાઇટરનો ઉપયોગ આપણા ઘરમાં સૌથી વધારે થતો હોય છે, પરંતુ ઘણી વખત લાઇટરને આપણે આમ તેમ મૂકી અને પછી ભૂલી જતા હોઈએ છીએ। તો એને સરખી રીતે રાખવા માટે તમે આ રીતના પતલા રબરનો યુઝ કરી શકો છો, પરંતુ હું અત્યારે મોટા રબરનો યુઝ કરી રહી છું। તો જુઓ, આ રીતના 2 રબર આપણે લઈ લેવાના છે અથવા જો પતલા રબર હોય તો એ પણ તમે લઈ શકો છો। ત્યારબાદ આપણે શું કરવાનું છે કે આ રીતના એક નોટ લગાવી દેવાની છે, જેથી 2 રબર છે એક સાથે આ રીતના ફિટ થઈ જશે।
હવે જે રબરનો એક ભાગ છે એને આપણે લાઇટરની અંદર લગાવવાનો છે, એટલે કે આ રીતના આપણે રબરને 2 વખત આંટી લગાવી દઈશું અને ત્યારબાદ જે બીજો ભાગ છે એને તમે કોઈ પણ હૂકની અંદર હેંગ કરી શકો છો. તો જો અહીંયા આ રીતની એક હૂક છે રસોડાની અંદર, એની અંદર હું લાઇટરને હેંગ કરી રહી છું. હવે આ લાઇટર છે એક જ જગ્યાએ સિક્યોર રહેશે. અહીંયા તમે પતલા રબરનો યુઝ કરશો તો બિલકુલ દેખાશે પણ નહીં. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. રીલનો ઉપયોગ આપણે દરેક કરતા હોઈએ છીએ, ભલે આપણે સિલાઈ કામ કરતા હોઈએ કે ના કરતા હોઈએ, પરંતુ રીલને જ્યારે બરાબર રાખવામાં ના આવે ત્યારે એના દોરા છે આપસની અંદર મિક્સ થઈ જતા હોય છે અને ગૂંચવાઈ જતા હોય છે. તો એના માટે એક સિમ્પલ ટ્રીક છે. આપણે એક રીલ માટેનું એક ઓર્ગનાઇઝર બનાવી અને તૈયાર કરવાનું છે. તો એના માટે મેં એક પ્લાસ્ટિકનું કન્ટેનર લઈ લીધું છે. તમારી પાસે આ રીતનું કોઈ પણ કન્ટેનર હોય એનો તમે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ શું કરવાનું છે કે ફોર્મ શીટ લઈ લેવાની છે અને એના માપ પ્રમાણે અહીંયા કટ કરી અને મેં રેડી કરી લીધી છે. તો અહીંયા મેં 2 ફોર્મ શીટ લીધી છે, કારણ કે આ એટલી બધી જાડી નથી. જો ફોર્મ શીટ તમારી પાસે ના હોય તો એની જગ્યા પર તમે પૂંઠાને કટ કરી અને એનો ઉપયોગ પણ અહીંયા કરી શકો છો. ત્યારબાદ શું કરવાનું છે કે ત્યારબાદ આપણે ટૂથપીક લઈ લેવાની છે. તો આ રીતના જે થોડા અંતરે આપણે ટૂથપીકને એની અંદર લગાવી દેવાની છે. તો અહીંયા જેટલી પણ રીલ હોય એટલી તમે ટૂથપીક લગાવી શકો છો. તો હું અત્યારે જેટલી રીલ છે એટલી ટૂથપીક આની અંદર લગાવી રહી છું. જો તમારી પાસે કોઈ એવું બોક્સ હોય કે જેની અંદર ઢાંકણ હોય તો તમે એનો ઉપયોગ પણ કરી શકો છો. તો સરસ એવું આપણું ઓર્ગનાઇઝર બની અને તૈયાર થઈ જાય છે. હવે જેટલી પણ રીલ છે એ રીલને તમારે આ ટૂથપીકની અંદર લગાવી દેવાની છે. એના લીધે શું થશે કે આ જે રીલ છે એ આપસની અંદર મિક્સ નહીં થાય અને જે પણ કલરની રીલની તમારે જરૂર હોય એને આસાનીથી તમે કાઢી શકો છો. કારણ કે ઘણી વખત રીલના કલર ગોતવામાં આપણને ખૂબ જ મુશ્કેલી થતી હોય છે, કારણ કે બધી રીલ આપસમાં મિક્સ થઈ જાય તો. પરંતુ આ રીતનું જો તમે એક ઓર્ગનાઇઝર બનાવી અને તૈયાર કરો છો તો જ્યારે પણ તમારે રીલની જરૂર હોય તો આસાનીથી તમે આની અંદરથી કાઢી શકો છો. મિત્રો, આજના વિડીયોમાંથી કોઈ પણ આઈડિયા જો તમને પસંદ આવ્યા હોય અથવા તમે તમારા ઘરની અંદર યુઝ કરતા હોય ને તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે જુઓ, તમે આ જે બોક્સ છે એને ગમે તેમ હલાવશો ને તો પણ આ બોક્સની અંદરથી રીલ બિલકુલ પણ વિખાશે નહીં અને રીલ એક સાથે જ રહેશે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. આપણે ઘણા બધા એવા મસાલા પેકેટ યુઝ કરતા હોઈએ છીએ કે જેની અંદર છે એ ઝીપલોક આપવામાં આવેલી હોય છે, પરંતુ શું થાય કે આપણે જ્યારે એને હાથેથી પેક કરીએ તો ઘણી વખત એ લૂઝ રહી જતી હોય છે, જેના કારણે મસાલાની અંદર જો મોઇશ્ચર જાય તો શું થાય કે એ ખરાબ પણ થઈ જાય છે અને ઘણી વખત મસાલા ઢોળાઈ પણ જતા હોય છે. તો એને બંધ કરવા માટે સિમ્પલ આઈડિયા છે. આપણે શું કરવાનું છે કે આ રીતના આપણે એને હાથની મદદથી નથી બંધ કરવાની, પરંતુ કોઈ પણ એક સરફેસ ઉપર રાખી દેવાનું છે. જેમ કે અમે કિચન કાઉન્ટર ટોપ ઉપર રાખ્યું છે અને ત્યારબાદ 2 હાથેથી પ્રેસ કરી અને એને આ રીતના આપણે બંધ કરવાનું છે. તો જુઓ, એકદમ સારી રીતના બંધ થઈ ગયું અને હવે તમે આ રીતના હલાવશો તો પણ એ મસાલો છે એ નીચે ઢળશે નહીં. તો મિત્રો, જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.